ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 12 પરમાણુ વિશે આપણે અભ્યાસ કરવો છે. એટલે આપણે પરમાણુ વિશેનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ અને સમજીએ. ચાલો અહીંયા આગળ ચેપ્ટર નંબર 12 પરમાણુ. ઓકે, હવે આ પરમાણુ વિશે આપણે કયા પ્રકારનું અને શું અભ્યાસ કરવાનો છે, તો જેમ જેમ આપણે ચેપ્ટરની અંદર એન્ટર થતા જઈશું એ પ્રમાણે આપણને એના વિશે વધારે ખ્યાલ આવતો જશે અને આપણને વધારે સમજ પડતી જશે. ઓકે, હવે માનો કે મારી જોડે આ કોઈ એક પદાર્થ છે. આ શું છે? કોઈ એક પદાર્થ છે અથવા કોઈ એક ધાતુનો ટુકડો છે. આ ટુકડાને હું તોડું છું. પદાર્થને તોડીએ આપણે, ધ્યાન આપજો. પદાર્થને આપણે તોડી દઈએ એટલે અહીંયા આગળ પદાર્થને આપણે તોડીશું તો આ જે પદાર્થ છે એ નાના નાના કણની અંદર વિભાજિત થાય છે. કણમાં વિભાજિત થાય છે. શાની અંદર વિભાજિત થશે મિત્રો? કણમાં વિભાજિત થાય છે. હવે એ જે નાના કણ છે, આ જે નાના કણ છે એ કણને પણ આપણે તોડીએ. કણને તોડતા, ધ્યાન આપજો મિત્રો, કણને તોડતા એ નાના નાના અણુની અંદર વિભાજિત થાય છે. અણુઓમાં વિભાજિત થાય છે. અણુઓમાં વિભાજિત થાય છે. ઓકે, હવે આ જેટલા અણુઓ હોય, માનો કે આ પદાર્થને આપણે તોડ્યો અને આ 10 લાખ અણુઓની અંદર વિભાજિત થયો. કેટલા અણુઓની અંદર? 10 લાખ અણુઓની અંદર વિભાજિત થયો. તો એ અણુઓની શું વિશિષ્ટતા છે? તો અણુઓની વિશેષતા એ છે કે એ જે 10 લાખ અણુઓ છે એ દરેક અણુની અંદર પદાર્થની પાસે જે ગુણધર્મો હતા એ દરેક ગુણધર્મો એ બધા જ અણુઓની અંદર પણ હોય છે. બધા જ અણુઓની અંદર પણ હોય છે. એટલે પદાર્થ પાસે અને અણુઓ આ બંનેની અંદર ગુણધર્મો કેવા હોય? સરખા. એનો મતલબ શું કે મારે આ પદાર્થનો અભ્યાસ કરવો હોય તો હું કોનો અભ્યાસ કરીશ? અણુઓનો. એટલે અણુઓનો અભ્યાસ કરવાથી આ 10 લાખ અણુઓ છે તો 10 લાખ અણુઓની અંદર બધા અણુઓની અંદર ગુણધર્મ કેવા હશે? એક સરખા. આ અણુની અંદર જે છે એ જ આ અણુની અંદર હોય. માનો કે આ અણુઓ જે છે આ રીતના નાના 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 ઘણા બધા અણુઓ છે, તો આની અંદર જે ગુણધર્મ છે એ જ ગુણધર્મ આની પાસે પણ છે અને એ જ ગુણધર્મ આની પાસે પણ છે. આ દરેક પાસે આ ગુણધર્મ કેવા હોય છે મિત્રો? સરખા હોય છે. બરાબર છે? હવે આ જે અણુઓ છે એ અણુઓ કેટલા છે? આ અણુઓ કેટલા છે? તો અણુઓ મિલિયન, ટ્રિલિયન, બિલિયન, તમે જે બી કહેતા હોય. એટલે અણુઓ જે છે અહીંયા આપણે નોટ કરીએ કે અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. ખૂબ જ વધારે પ્રમાણમાં છે. ખૂબ જ વધારે પ્રમાણમાં છે. અણુઓની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં છે. બરાબર? પણ અણુઓને તોડતા અણુઓથી પણ નીચે શું આવશે? તો અહીંયા નોટ કરીએ કે અણુઓને તોડતા આપણને એ જે આપશે એ શું મળશે?
પરમાણુ. અણુઓને તોડતા આપણને શું મળશે? પરમાણુ મળશે. બરાબર છે? ફરીથી મિત્રો, અણુઓને તોડતા આપણને શું મળશે? પરમાણુ. બરાબર. તો પરમાણુનું સ્થાન ક્યાં છે? તમે જોઈ શકો કે એક પદાર્થની અંદર પરમાણુનું સ્થાન ક્યાં છે? તો પદાર્થ અહીંયા છે અને પરમાણુ ક્યાં છે? અહીંયા આગળ. પદાર્થને આપણે તોડીશું તો નાના નાના કણની અંદર વિભાજિત થશે. એ કણ એટલા બધા નાના હશે જેને આપણે જોઈ શકીએ છીએ, પણ એ કણને પણ તોડીએ તો એની અંદર જે અણુ હોય છે એને આપણે જોઈ શકતા નથી. હવે અણુઓ એટલા નાના હોય છે કે એને પણ આપણે જો તોડીએ તો આપણને શું મળે છે? પરમાણુ મળે છે. શું મળે છે મિત્રો? પરમાણુ મળે છે. ખ્યાલ આવશે? તો પરમાણુ એ પદાર્થની અંદર હોય છે પણ આપણે એને જોઈ શકતા નથી. હવે અહીંયા સમજો મિત્રો કે આ જે પરમાણુ છે એના વિશે આપણે આ આખા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. એટલે આપણા ચેપ્ટરનું નામ શું છે? પરમાણુ. આપણા ચેપ્ટરનું નામ શું છે? પરમાણુ. આ આપણું ચેપ્ટરનું જે ટાઇટલ છે પરમાણુ. તો આપણે આ પરમાણુનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે? ઓકે. હવે આપણે વિચારીએ કે અણુઓ તો ઘણા બધા છે. અણુઓની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં છે. પણ આ પરમાણુઓ કેટલા છે? પરમાણુની સંખ્યા કેટલી છે? પરમાણુની સંખ્યા કેટલી છે? આ નેચરની અંદર આપણે પરમાણુની સંખ્યા જોઈએ છે એ પરમાણુની સંખ્યા કેટલી આપણને મળે? ખ્યાલ આવશે? તો પરમાણુની સંખ્યા જે છે એને સમજીએ મિત્રો. અહીંયા આગળ ઓકે. પરમાણુની સંખ્યા કેટલી હોઈ શકે તમારા મત અનુસાર? તો પરમાણુની સંખ્યા અરાઉન્ડ 93 જેટલી છે. કેટલી છે? અરાઉન્ડ 93. 93ની આસપાસ. 93ની આસપાસ. એટલે આટલી સંખ્યા છે. ચલો, હવે આપણને બધાને આ સાંભળીને આશ્ચર્ય થાય કે અણુઓની સંખ્યા આટલી બધી પણ પરમાણુઓની સંખ્યા આટલી જ? 93 જ પરમાણુ હશે આ કુદરતની અંદર, આખી દુનિયાની અંદર, આખા વર્લ્ડની અંદર, બ્રહ્માંડની અંદર માત્ર પરમાણુની સંખ્યા કેટલી? 93 જ હશે? તો હા મિત્રો, પરમાણુની સંખ્યા માત્ર કેટલી છે? 93. માત્ર ને માત્ર 93. 93 પરમાણુઓની સંખ્યા આ વર્લ્ડની અંદર, બ્રહ્માંડની અંદર જોવા મળે છે. તો અણુઓની સંખ્યા કેમ આટલી બધી થઈ ગઈ? તો પરમાણુઓમાં એકબીજા સાથે જોડાણ કરી અને અણુઓ બનાવતા જાય છે. જેવી રીતે હું તમને એવું કહું કે હાઇડ્રોજન છે અથવા ઓક્સિજન છે. આ ઓક્સિજનનો પરમાણુ છે. બરાબર? ઓક્સિજનનો પરમાણુ. તો ઓક્સિજનનો પરમાણુ જે છે એ જો હાઇડ્રોજન સાથે જોડાય, એટલે કે આપણે હાઇડ્રોજન સાથે જોડીને એને H2O બનાવીએ છીએ. બીજું, એ જો કાર્બન સાથે જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ પણ બને. એ જો નાઇટ્રોજન સાથે જોડાય તો નાઇટ્રસ ઓક્સાઇડ બી બને. બરાબર છે? તો સી સાથે, ખાલી કાર્બન સાથે જોડાય તો કાર્બન મોનોક્સાઇડ. એવા તમે ઘણા બધા તત્વો વિશે અભ્યાસ કર્યો છે. એવા ઘણા બધા તત્વો વિશે તમે કેમિસ્ટ્રીની અંદર અભ્યાસ કરો છો. તો ઓક્સિજનનો પરમાણુ છે પણ એ અલગ અલગ સાથે જોડાય એટલે આપણને અલગ અલગ અણુઓ મળતા જાય છે. ખ્યાલ આવશે? તો અહીંયા આગળ આ પરમાણુની સંખ્યા તો 93 જ છે પણ એનું ગઠબંધન અલગ અલગ પ્રકારે જોડાણ કરી અને અણુઓની સંખ્યામાં વધારો થતો જાય છે. તો અહીંયા આપણે શું નોટ કરીએ મિત્રો કે પરમાણુઓ જુદી જુદી ગોઠવણીથી પરમાણુઓની જુદી જુદી ગોઠવણીથી અણુઓ બનતા જાય છે. અણુઓ બનતા જાય છે. બરાબર છે? ઓકે. ચલો, પરમાણુ વિશે આટલો ખ્યાલ આવ્યો દરેક મિત્રોને? હા કે ના? કેમ કે આ પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન છે એટલે થોડુંક તમને આમ થિયોરિકલ લાગશે. ચલો, અહીંયા સુધી ક્લિયર છે? હા કે ના? આપણે આગળ વધીએ મિત્રો.
ઓકે, ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો તમને જો સમજાશે તો મને પણ આનંદ થશે અને આપણને વધુ માઇન્ડની અંદર ક્લિયર થવું જોઈએ. ચલો, બરાબર છે. ઓકે, હવે અહીંયા આગળ હવે આપણે પરમાણુ વિશે અભ્યાસ ચાલુ કરીએ ધીમે ધીમે. તો માનો કે આ પરમાણુ જે છે એને આપણે કેવી રીતે ઓળખીએ? પરમાણુની ઓળખાણ એટલે પરમાણુને ઓળખવું. આ પરમાણુને આપણે કેવી રીતે ઓળખી શકીએ? પરમાણુને ઓળખવું. આ પરમાણુને આપણે કેવી રીતે ઓળખી શકીએ? માનો કે આપણે ક્યાંક જતા હોઈએ, કોઈક રસ્તે ચાલતા હોઈએ અને સામે પરમાણુ મળી જાય. આમ તો પરમાણુ દેખાતા નથી પણ આપણને મળી જાય તો એ પરમાણુને આપણે કેવી રીતે ઓળખીશું? કે જેવી રીતે માનો કે કોઈ શિક્ષકને અથવા મતલબ કોઈ આપણે કોઈને ઓળખવા હોય તો એની અમુક નિશાની આપણી જોડે હોય છે કે ભાઈ આ છે તો એને આ રીતે ઓળખી શકાય. આનું નામ આ છે, આનું નામ આ છે, આ અહીંયા રહે છે, બરાબર. તો પરમાણુને કેવી રીતે ઓળખી શકાય? પરમાણુને કેવી રીતે ઓળખી શકાય? તો ધ્યાન આપજો. દરેક પરમાણુ, ધ્યાન આપજો મિત્રો, દરેક પરમાણુ પોતાનામાંથી જુદા જુદા રંગની અથવા જુદા જુદા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. શું કરે છે? ઉત્સર્જન કરે છે. જુદા જુદા રંગના પ્રકાશનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. બરાબર છે. જેવી રીતે દરેક પરમાણુ પોતાનામાંથી જુદા જુદા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને પ્રકાશનું ઉત્સર્જન એટલે કોનું ઉત્સર્જન કહેવાય? લાઇટનું ઉત્સર્જન કરે છે. જેવી રીતે હું વૃક્ષની સામે જોઉં તો મને એ ગ્રીન દેખાશે. તો એની અંદર જે પરમાણુ છે એ કયા પ્રકારની લાઇટનું ઉત્સર્જન કરે છે? ગ્રીન. હું સ્કૂલમાં હોય અથવા તમે સ્કૂલમાં જ્યારે બેઠા હોય અને તમે બોર્ડની સામે જુઓ તો વ્હાઈટ બોર્ડ દેખાય તો એમાંથી કઈ લાઇટનું એ બોર્ડની અંદર જે પરમાણુ છે એ કઈ લાઇટનું ઉત્સર્જન કરશે? વ્હાઈટ. બરાબર છે. તો દુનિયાની અંદર આપણને આ જે દુનિયા આપણને રંગબેરંગી દેખાય છે, અલગ અલગ કલરની દેખાય છે, એનું કારણ જ શું છે મિત્રો? કે દરેક વસ્તુમાંથી અલગ અલગ લાઇટનું ઉત્સર્જન થાય છે અને એ લાઇટનું ઉત્સર્જન કોના કારણે થાય છે? પરમાણુના કારણે. એટલે આપણને આ દુનિયા કેવી દેખાય છે? રંગબેરંગી દેખાય છે. બધી એક જ કલરની નથી દેખાતી, પણ જો બધામાંથી એક જ કલર નીકળતો હોય તો આપણને ઘણી બધી તકલીફ અનુભવાય. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા આગળ આ આપણને ખ્યાલ આવશે કે દરેક પરમાણુને ઓળખવા માટે આપણે શું જાણીએ છીએ? કે એમાંથી અલગ અલગ કલર્સ જે છે એ ની લાઇટ ઉત્સર્જાય છે અને એના દ્વારા આપણે એને ઓળખી શકીએ છીએ. ખ્યાલ આવશે? માનો કે આપણે વૃક્ષનું ઉદાહરણ લીધું, બોર્ડનું ઉદાહરણ લીધું, એવી તો ઘણી બધી અલગ અલગ વસ્તુઓ હોય છે જેના અલગ અલગ કલર હોય છે. બરાબર છે. તો દરેકમાંથી અલગ અલગ લાઇટનું ઉત્સર્જન થતું જાય છે. સમજાશે મિત્રો? તો આ લાઇટના કારણે આપણે પરમાણુને ઓળખી શકીએ છીએ. ખ્યાલ આવશે? તમે અત્યારે જેવી રીતે જોઈ રહ્યા છો કે મેં આ રેડ માર્કરથી લખ્યું છે, અહીંયા આગળ રેડ પેનથી લખ્યું છે, તો તમને આ રેડ દેખાય છે એનો મતલબ શું? કે આમાંથી રેડ પરમાણુનું ઉત્સર્જન એટલે જે પરમાણુ છે એ રેડ લાઇટનું ઉત્સર્જન કરે છે. સમજાશે? ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો. ચલો, આપણને એ તો ખ્યાલ આવી ગયો કે દરેક પરમાણુ અલગ અલગ લાઇટનું ઉત્સર્જન કરે છે. બરાબર છે. પણ અહીંયા સમજવું એ છે કે આ લાઇટનું ઉત્સર્જન કેવી રીતે થતું હશે? આ લાઇટનું ઉત્સર્જન કેવી રીતે થતું હશે? તો ધ્યાન આપીએ મિત્રો. અહીંયા આગળ માની લો કે કોઈ પદાર્થની અંદર અહીંયા આગળ આ પદાર્થ છે અને આપણે માની લઈએ કે આ એક ગ્રીન કલરનો પદાર્થ છે.
આ ગ્રીન કલરનો પદાર્થ છે. ગ્રીન કલરનો પદાર્થ છે એનો મતલબ શું કે એમાંથી આપણને જે લાઇટ મળે છે એ કેવા કલરની હશે? ગ્રીન હશે. બરાબર છે. એટલે એના જે પરમાણુઓ છે એ કઈ લાઇટનું ઉત્સર્જન કરે છે? ગ્રીન. એટલે આપણને કેવું દેખાય છે? ગ્રીન દેખાય છે. ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો. અહીંયા સમજીએ. જેવી રીતે અહીંયા આપણે લઈએ કે બરાબર, આ આપણને બધું ગ્રીન દેખાય છે. આ બધું આપણને શું દેખાય છે? ગ્રીન દેખાય છે. તો આમાંથી જે આના જે પરમાણુઓ છે એ કઈ લાઇટનું ઉત્સર્જન કરતા હશે? ગ્રીન લાઇટનું ઉત્સર્જન કરતા હશે. એટલે આપણને કેવું દેખાય છે? ગ્રીન દેખાય છે. બરાબર છે. આ ગ્રીન દેખાય છે. ઓકે. હવે અહીંયા આગળ આપણે અહીંયા સમજવું છે કે આ લાઇટ જે છે, આપણને જે લાઇટ મળે છે એ લાઇટ ગ્રીન કેમ દેખાય છે અથવા એમાંથી લાઇટ કેવી રીતે ઉત્સર્જન થાય છે? ફરીથી સમજજો. દરેક પરમાણુને આપણે એના કલરના કારણે ઓળખીએ છીએ કે આ આવું દેખાય છે, એનો મતલબ એની અંદર રહેલા પરમાણુ એવી લાઇટનું ઉત્સર્જન કરે છે. પણ આપણો પ્રશ્ન છે કે લાઇટનું ઉત્સર્જન કેવી રીતે થતું હશે? તો આપણે વિચાર્યું કે અહીંયા એક પરમાણુ છે. હવે એની સાથે આ પણ પરમાણુ જોડાયેલું છે, આ જોડાયેલું છે, આ પરમાણુ પણ જોડાયેલું છે, આ પરમાણુ પણ જોડાયેલું છે, આ પરમાણુ પણ જોડાયેલું છે. હવે અહીંયા આગળ આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આ રીતે આ પરમાણુ બધા સાથે જોડાયેલું છે. હવે આપણે બહારથી આ પરમાણુને ઉર્જા આપીએ છીએ. બહારથી આપણે આ પરમાણુને ઉર્જા આપીએ છીએ. કેવી રીતે ઉર્જા આપીશું? તો આના ઉપર આપણે કોઈ લાઇટ આપાત કરીશું. બરાબર છે. આને ગરમ કરીશું. કોઈ પણ રીતે આપણે આને ઉર્જા આપીએ છીએ. તો આપણે આને બહારથી ઉર્જા આપી. શું આપ્યું? ઉર્જા આપી. ધ્યાન આપજો. હવે આને જેવી ઉર્જા મળે છે એવું આ શું કરે છે? ઉપરની તરફ ગતિ કરે છે. આમ ગતિ કરવા ઉપરની તરફ જાય છે. પણ જેવો ઉપરની તરફ જાય છે એવા આ દરેક પરમાણુ જે એની સાથે જોડાયેલા છે એ એને ખેંચીને પાછો ક્યાં લાવે છે? નીચે લાવે છે. ખેંચીને પાછો ક્યાં લાવશે? નીચે લાવશે. તો આ પરમાણુ અહીંયા શું કરશે મિત્રો? ઉપર નીચે ઉપર નીચે. આ પરમાણુ શું કરશે? શું કહી શકાય એને કે આ પરમાણુ શું કરી રહ્યો છે? મારે કેવું હોય કે આ પરમાણુ શું કરે છે? તો એનો કયો શબ્દ આપણે ઉપયોગમાં લઈ શકીએ? હું જરા ભૂલી ગયો છું, મને યાદ કરાવશો કે આ પરમાણુ શું કરે છે એમ કહેવાય? કોઈ નહીં. ફરીથી આપણે આને ઉર્જા આપી એટલે ઉપર જશે વધુ ઉર્જા મેળવીને, પણ આજુબાજુના એના પરમાણુ એને પાછું ખેંચીને ક્યાં લાવે છે? નીચે. દોલન. બરાબર છે અસ્મિત. શું કહીશું આપણે? આ પરમાણુ શું કરે છે મિત્રો? દોલન કરે છે. તો અહીંયા પરમાણુ જે છે એ શું કરે છે? દોલન કરે છે. એટલે ધ્યાન આપજો મિત્રો. પરમાણુ દોલન કરે છે. કેવી રીતે દોલન કરશે ખ્યાલ આવે છે? કેમ કે આપણે ઉર્જા આપી અને એને ઉપર લઈ જઈએ છીએ, પણ એના સાથી જે પરમાણુ છે એની આજુબાજુ જે જોડાયેલા છે એ એને પાછો ખેંચીને ક્યાં લાવે છે? નીચે. આ ઉપર જાય છે અને આ ક્યાં લાવે છે? નીચે. એટલે પરમાણુ શું કરે છે? દોલન કરે છે. હવે આ જ્યારે દોલન કરે છે તો એમાંથી લાઇટ નીકળે છે. તો એમાંથી શું નીકળે છે મિત્રો? લાઇટ નીકળે છે. અને એ લાઇટ કેવા પ્રકારની હોય છે? તો આપણે જોયું કે જ્યારે દોલન કરે છે તો આમાંથી આ લાઇટ નીકળે છે. અને આ શું નીકળે છે? પ્રકાશ. આ લાઇટ નીકળે છે એટલે આપણને કેવું દેખાય છે? ગ્રીન દેખાય છે. બરાબર છે. તો અત્યાર પૂરતું આપણે યાદ રાખીશું કે આપણને જે લાઇટ મળે છે એ કોના કારણે મળે છે? દોલનના કારણે. કોના કારણે? દોલનના કારણે. ખ્યાલ આવી ગયો કે જે બી પરમાણુથી આપણને, માનો કે તમને મેં કીધું કે આ ગ્રીન દેખાય છે તો એની અંદરના પરમાણુ દોલન કરે છે એટલે એમાંથી કઈ લાઇટ ઉત્પન્ન થશે? ગ્રીન. પણ લાઇટ ઉત્પન્ન થવાનું કારણ શું? દોલન. ક્લિયર છે? ઓકે. હવે સમજીએ બીજું. હવે આપણે શું કર્યું? તો એક ટ્યુબ લીધી. હવે આપણે બીજો એક પ્રયોગ કરીએ. એક ટ્યુબ લીધી. આ ટ્યુબની અંદર આપણે કોઈ પણ એક ગેસ ભરી દીધો અને આની અંદર આપણે ગેસ ભરીએ છીએ. માનો કે આ ગેસ ભરી દીધો.
તો અહીંયા આપણે નોટ કરીએ અને સમજીએ. ગ્લાસની એક ટ્યુબ છે, તો ટ્યુબમાં ખૂબ જ નીચા દબાણે ગેસ ભરતા, ખૂબ જ નીચા દબાણે આપણે ગેસ ભરીએ. ખૂબ જ નીચા દબાણે જ્યારે ગેસ ભરેલો હોય તો એની અંદર રચના કેવી રીતે હોય? તો એની જે રચના છે એની અંદર એક પરમાણુ અહીંયા હોય, બીજો પરમાણુ અહીંયા હોય, ત્રીજો પરમાણુ અહીંયા હોય, ચોથો પરમાણુ અહીંયા હોય. હવે આ પરમાણુ આની સાથે જોડાયેલું હોય, આ પરમાણુ આની સાથે જોડાયેલું હોય અને આ પરમાણુ આની સાથે જોડાયેલું હોય. બધા પરમાણુ ખૂબ દૂર દૂર છે. જો અહીંયા આ પરમાણુ છે, અહીંયા આ પરમાણુ છે, પણ બધા પરમાણુ એકબીજાથી ખૂબ જ દૂર છે. કેમ દૂર છે? કેમ કે આપણે ખૂબ જ નીચા દબાણે ગેસ ભરેલું છે. હવે આપણે આને ઉર્જા આપીએ છીએ. અહીંયાથી આપણે શું આપ્યું? ઉર્જા આપી. ઉર્જા આપતા, બરાબર. અહીંયા નોટ કરીએ, બહારથી ઉર્જા આપતા. હવે ઉર્જા આપીશું એટલે આ દોલન કરીને આમ ઉપર જશે. દોલન કરીને ક્યાં જશે? ઉપર જશે. હવે મને કોઈ કહેશે કે આ આજુબાજુના જે પરમાણુઓ છે એ આના ઉપર બળ લગાડશે કે નહીં લગાવે? બળ લગાવશે કે નહીં લગાવે? એને ખેંચીને નીચે લાવશે કે નહીં લાવે? એને ખેંચીને નીચે લાવશે કે નહીં લાવે? હા કે ના? એ પરમાણુને આપણે ઉર્જા આપી એટલે ઉપર જશે, તો બાકીના પરમાણુ એને ખેંચીને નીચે લાવવાનો પ્રયત્ન કરશે કે નહીં કરે? વિરલ, અસ્મિત, હા. બાકીના વિદ્યાર્થી મિત્રો? એ પરમાણુ દોલન કરશે કે નહીં કરે? ચલો સિમ્પલ પ્રશ્ન. આ પરમાણુ હવે દોલન કરશે કે નહીં કરે? રિપ્લાય આપો મિત્રો. તમારો જવાબ હામાં હોય કે નામાં હશે? હા. વૈભવી, સિયા, બાકીના મિત્રો? અહીંયા તો આ બધા જ નજીક નજીક ગોઠવાયેલા છે એટલે આ પરમાણુ ઉપર જાય એટલે આ નીચે લાવે એટલે શું કરશે? દોલન કરશે. પણ અહીંયા તો એમની વચ્ચે ખૂબ જ વધારે સ્પેસ છે, તો આ જ્યારે ઉપર જાય છે તો આને ફરીથી આ બાજુના પરમાણુઓ નીચે લાવી શકતા નથી. એ એટલું બળ લગાવી શકતા નથી કેમ કે ખૂબ જ છૂટા છૂટા છે, કેમ કે આપણે નીચા દબાણે એની અંદર ભરેલો છે ગેસ, બરાબર છે. તો અહીંયા દોલન કરશે નહીં. તો અહીંયા આપણે શું કરીએ કે પરમાણુ દોલન કરશે નહીં. પરમાણુ દોલન કરશે નહીં, બરાબર છે. આ પરમાણુ અહીંયા દોલન કરશે નહીં, બરાબર. તો અહીંયા ધ્યાન આપીએ મિત્રો કે પરમાણુ જ્યારે દોલન નહીં કરે પછી શું થાય છે? લાઇટ નીકળશે કે નહીં નીકળે? તો આપણે જોયું કે અહીંયા આગળ આ પરમાણુ દોલન કરશે નહીં, છતાં પણ આપણે જોઈએ છે કે આમાંથી શું નીકળે છે? લાઇટ નીકળતી જાય છે. આપણે એને અલગ કલરથી બતાવીએ તો આમાંથી હજુ પણ લાઇટ નીકળે છે. આમાંથી હજુ પણ લાઇટ તો નીકળે જ છે, બરાબર છે. આ રીતે આમાંથી લાઇટ નીકળતી જાય છે. આ આપણને લાઇટ મળે છે, બરાબર છે. ઓકે. હવે કોઈ કહેશે મિત્રો કે આપણું આ રિઝલ્ટ સાચું કહેવાય કે દોલનના કારણે લાઇટ મળે છે? કેમ કે અહીંયા દોલન કરે છે તો લાઇટ મળે છે. આ પ્રકાશ દોલનના કારણે લાઇટ મળી ને, પણ અહીંયા દોલન નથી કરતું, પરમાણુ દોલન કરશે નહીં તો પણ લાઇટ તો મળે જ છે. તો આ લાઇટ કોના કારણે મળતી હશે? પહેલા આપણે એવું વિચાર્યું કે ભાઈ દોલન કરે છે એટલે લાઇટ મળે છે, પણ હવે તો એ દોલન કરતો નથી તો પણ લાઇટ મળે છે. એનો મતલબ શું કે આપણે જે વિચારતા હતા એ વસ્તુ કેવું છે? ખોટું, કે પરમાણુ દોલનના કારણે લાઇટ ઉત્પન્ન કરતો નથી. તો આપણને અહીંયાથી શું ખ્યાલ આવી ગયો મિત્રો? આપણને અહીંયાથી સમજાયું કે જે પરમાણુ જે છે, પરમાણુ
દોલનના કારણે પ્રકાશ એટલે લાઇટનું ઉત્સર્જન કરશે નહીં. પરમાણુ દોલનના કારણે લાઇટનું ઉત્સર્જન કરતો નથી. જો દોલનના કારણે કરતો હોય તો દોલન ન થાય તો લાઇટનું ઉત્સર્જન ન થવું જોઈએ, પણ અહીંયા તો દોલન નથી થતા તો પણ લાઇટનું ઉત્સર્જન તો થાય જ છે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયાથી આપણને આ એક ખૂબ જ અગત્યનું પરિણામ મળી ગયું. સમજાવ્યું મિત્રો? અહીંયાથી તમને ખૂબ જ એક અગત્યનું પરિણામ મળી ગયું. ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો. તો આ લાઇટનું ઉત્સર્જન કોના કારણે થતું હશે? આ લાઇટનું ઉત્સર્જન કોના કારણે થતું હશે? તો એ વખતના જે બાકીના વૈજ્ઞાનિકો હતા એમણે ઘણી બધી અલગ અલગ રીતે પ્રયત્ન કર્યા, પણ છતાં પણ એમને એ ચોક્કસ રિઝલ્ટ મળ્યું નહીં કે આ લાઇટ જે છે એ કોના કારણે ઉત્સર્જાતી હશે. તો એમને અહીંયા આગળ આ બધો જે વિચાર હતો, લાઇટનો વિચાર હતો કે આપણને બધી દુનિયા રંગબેરંગી દેખાય છે, એની અંદર અલગ અલગ આપણને જે છે કે ભાઈ લાઇટ અલગ અલગ કલરની ઉત્સર્જાય છે, એ કોના કારણે ઉત્સર્જાય છે એ વધારે સમજી શકાયું નહીં. એટલે બધા વૈજ્ઞાનિકોએ આ બધું વિચારવાનું બંધ કરી દીધું. અહીંયા આગળ આ વિચારને અહીંયા આગળ સ્ટોપ કરી દીધું અને એક બાજુ મૂકી દીધું. હવે એ બધા વૈજ્ઞાનિકો નવું વિચારવા માંડ્યા. નવું શું વિચારવા લાગ્યા? તો નવું એમને એ વિચારવાનું શરૂ કર્યું કે ચલો આપણને એ તો નથી સમજાતું અત્યારે કે લાઇટ કોના કારણે ઉત્સર્જાય છે, પણ આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ જે પરમાણુ છે એની રચના કેવી હશે, એની ગોઠવણી કેવી હશે, એનું સ્ટ્રક્ચર કેવું હશે, પરમાણુનું બંધારણ કેવું હશે. તો બધા વૈજ્ઞાનિકો હવે શાનો વિચાર કરવા માંડ્યા? પરમાણુના બંધારણનો. કોનો વિચાર કરવા માંડ્યા મિત્રો? પરમાણુના બંધારણનો. તો અહીંયા આગળ પરમાણુનું બંધારણ. હવે દરેક વૈજ્ઞાનિક મિત્રો આનો વિચાર કરવા માંડ્યા. પરમાણુનું બંધારણ. તો પરમાણુનું બંધારણ કેવું હશે? હવે એ પરમાણુનું બંધારણનો વિચાર કરવા માટે સૌ પ્રથમ થોમ્સન, જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો. સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો? જે થોમ્સન. તો જે થોમ્સને પોતાનું પરમાણુનું બંધારણ આપ્યું, જે તમે કેમિસ્ટ્રીની અંદર ઓલરેડી ભણી ચૂકેલા છો. તો સૌ પ્રથમ આપણે જોયું કે જે થોમ્સને પરમાણુનું મોડેલ રજૂ કર્યું, બંધારણ રજૂ કર્યું. અને એ કેવી રીતનું બંધારણ હતું? એ બંધારણ એમને કેવી રીતનું રજૂ કર્યું? તો જે થોમ્સને જે પરમાણુનું બંધારણ રજૂ કર્યું એને તમે કયા બંધારણ તરીકે ઓળખો છો, કયા મોડેલ તરીકે ઓળખો છો? તો આપણે એને કહીએ છીએ પ્લમ પુડિંગ મોડેલ. કયું મોડેલ કહીએ છીએ મિત્રો? પ્લમ પુડિંગ મોડેલ. થોમ્સને એવું કીધું કે પરમાણુના બંધારણની અંદર ધન વીજભારિત કણો એ અમુક જગ્યાએ રેન્ડમલી ગોઠવાયેલા હોય છે. એટલે કોઈ ચોક્કસની જેમ નહીં. જેવી રીતે આપણે તરબૂચની અંદર જોઈએ છે, માનો કે આ તરબૂચનો ભાગ છે, બરાબર છે, આ આખો તરબૂચનો જે ભાગ છે, બરાબર, આટલો જે ભાગ આપણે જોઈએ છે કે અંદર એ આખું રેડ કલરનું હોય છે, બરાબર છે. હવે આની અંદર રેન્ડમલી આ જે ધન વીજભારિત કણો છે એ ગોઠવાયેલા હોય છે. મારા શબ્દો સમજજો. એને શું કીધું કે ધન વીજભારિત કણો એ જે રીતે તરબૂચની અંદર આપણે જોઈએ છે સીડ્સ, બ્લેક કલરના બીજ દેખાય છે ને, જે ગમે ત્યાં જોવા મળે છે, એની કોઈ ચોક્કસ જગ્યા ફિક્સ ન હોય, એવી રીતે તરબૂચની અંદર જેવી રીતે બીજ
અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હોય રેન્ડમલીનો મતલબ કે કોઈ ફિક્સ જગ્યા ના હોય, ચોક્કસ ન હોય, ગમે તેમ ગોઠવાયેલા હોય, એ જ રીતે કોઈ પણ પરમાણુની અંદર ધન વીજભારિત જે કણ છે એ રેન્ડમલી એ રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર છે. અહીંયા આપણે લઈએ તો 1 મિનિટ. અહીંયા આગળ જે રીતે આ રીતે ગોઠવાયેલું છે, બીજ અહીંયા ગોઠવાયેલું છે, અહીંયા ગોઠવાયેલું છે, અહીંયા ગોઠવાયેલું છે, અહીંયા ગોઠવાયેલું છે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. બરાબર છે. તો એવું ગમે તેમ એ ગોઠવાયેલા હોય છે. તરબૂચની અંદર આ રીતે ગમે તેમ ગોઠવાયેલા હોય છે, જે રીતે બીજ. એ જ રીતે થોમ્સનના મોડેલ પરથી આપણે શાની રજૂઆત કરી શકીએ? તો થોમ્સનના મોડેલ પરથી આપણે કહી શકીએ કે, ધ્યાન આપજો મિત્રો, અહીંયા આગળ થોમ્સન મોડેલ મુજબ, મોડેલ અનુસાર પરમાણુમાં ધન વીજભાર જે રીતે તરબૂચમાં સીડ્સ બીજ ગોઠવાયેલા હોય, સીડ્સ ગોઠવાયેલા હોય તે રીતે ગોઠવાયેલો હોય છે. આને આપણે કહીએ છીએ થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. આને આપણે શું કહીએ છીએ? થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ, જેનું કોઈ સિગ્નિફિકન્સ નથી, જેની કોઈ આજે આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એનું એટલું મહત્વ નથી રહેતું, કેમ કે એની અંદરથી આપણને કંઈ જાણકારી મળી નહીં. એટલે આજે આપણે એને કહીએ કે આને કોઈ સર્ટિફાઈડ મોડેલ નહોતું કે જેના ઉપરથી આપણને કંઈક સમજી શકાય, કંઈક જાણકારી મેળવી શકાય. એ મોડેલ ઉપરથી આપણને કંઈ જ જાણવા મળ્યું નહીં. એટલે આ જે મોડેલ છે એના ઉપરથી આપણને આના વિશે કંઈ વધારે માહિતી મળતી નહોતી. એમને પોતાની રીતે આવું એક મોડેલ રજૂ કરી દીધું. બરાબર છે. હવે સમજો મિત્રો, જેવી રીતે ફરીથી આને, જેવી રીતે આપણે ખીર બનાવતા હોઈએ અને ખીરની અંદર કાજુ કિસમિસ નાખી અને એમ એને હલાવી દઈએ તો થોડાક અંતરે આપણને એક બે કાજુ અને કિસમિસને એવું દેખાતું હોય. સેમ એ જ રીતે એમનું કેવું છે કે પરમાણુની અંદર કોઈક જગ્યાએ તમને ધન વીજભાર દેખાશે, આ એનું મોડેલ છે અને એને આપણે આ રીતે ડ્રો કર્યું, તમે સમજી શકો છો. બરાબર. આ રીતે આને આપણે કહીએ છીએ થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. બરાબર છે. પણ આ જે પ્લમ પુડિંગ મોડેલ છે એના ઉપરથી આપણને કશું જાણકારી મળતી નથી. હવે થોમ્સને તો એમનું પ્લમ પુડિંગ મોડેલ રજૂ કરી દીધું, પણ આના ઉપરથી કંઈ જાણકારી ન મળી. તો એના પછી થોમ્સનનો શિષ્ય હતો અર્નેસ્ટ રધરફર્ડ. અર્નેસ્ટ રધરફર્ડ. રધરફર્ડે પોતાનું એક મોડેલ રજૂ કર્યું. થોમ્સનની પાસે ભણતા શીખીને એને પોતાનું પણ એક મોડેલ રજૂ કર્યું. એને આપણે કહીએ છીએ અર્નેસ્ટ રધરફર્ડનું પરમાણુ મોડેલ. અર્નેસ્ટ રધરફર્ડનું પરમાણુ મોડેલ. તો રધરફર્ડે પોતાનું કેવી રીતનું મોડેલ રજૂ કર્યું? રધરફર્ડે પોતાનું કેવી રીતનું મોડેલ રજૂ કર્યું? તો એના પછી આપણે જોઈએ અહીંયા આગળ, આના પછી જે મોડેલ રજૂ થયું અર્નેસ્ટ રધરફોર્ડનું પરમાણુ મોડેલ. પરમાણુ મોડેલ. રધરફર્ડે થોમ્સનના મોડેલનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી પોતાનું એક મોડેલ રજૂ કર્યું. પોતાનું એક મોડેલ રજૂ કર્યું. તો રધરફર્ડનું પરમાણુ મોડેલ શું હતું? રધરફોર્ડનું પરમાણુ મોડેલ શું હતું? તો રધરફોર્ડે એવું રજૂ કર્યું, ધ્યાન આપજો,
પરમાણુ મોડેલ મુજબ ધન વીજભાર કેન્દ્રમાં ગોઠવાયેલ છે અને ઋણ વીજભાર તેની આસપાસ પરિભ્રમણ કરે છે અથવા ફર્યા કરે છે. પરિભ્રમણ કરે છે. જેવી રીતે ધ્યાન આપજો મિત્રો, જેવી રીતે પૃથ્વી અને સૂર્યનું મોડેલ. જેવી રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કર્યા કરે છે. પૃથ્વી કોની આસપાસ પરિભ્રમણ કર્યા કરે છે? સૂર્યની આસપાસ. તો જેમ જેમ પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કર્યા કરે છે એમ જ ધન વીજભાર કેન્દ્રમાં છે અને ઋણ વીજભાર જે છે, ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન અને ધન વીજભાર એટલે પ્રોટોન. ધન વીજભાર કેન્દ્રમાં છે અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ એની આસપાસ ગતિ કર્યા કરે છે. જેવી રીતે પૃથ્વી અને સૂર્ય. આવું એમને પોતાનું એક મોડેલ રજૂ કર્યું. બરાબર છે. એમને એક પ્રયોગ કર્યો, પણ એ પ્રયોગની અંદર એમને ખાસ સફળતા ન મળી. નહીં. એટલે એમની જગ્યાએ એ જે પ્રયોગ છે એ એમના બે શિષ્ય હતા. થોમ્સનના શિષ્ય રધરફર્ડ અને રધરફર્ડના પણ બે શિષ્ય હતા, ગાઇગર અને માસ્ડન. એમને પણ એક પ્રયોગ કર્યો. તો અર્નેસ્ટ રધરફર્ડના પ્રયોગની અંદર કોને સુધાર વધારો કર્યો? ગાઇગર અને માસ્ડન. બરાબર છે. તો અહીંયા ધ્યાન આપીએ, ગાઇગર અને માસ્ડનનો આલ્ફા કણનો પ્રયોગ. કયો પ્રયોગ? ગાઇગર અને માસ્ડનનો આલ્ફા કણનો પ્રયોગ. તો અહીંયા આપણે નોટ કરીએ. ગાઇગર માસ્ડનનો આલ્ફા કણનો પ્રયોગ. આલ્ફા કણનો પ્રયોગ. ગાઇગર અને માસ્ડનનો આલ્ફા કણનો પ્રયોગ. બરાબર છે. હવે ગાઇગર માસ્ડનનો આલ્ફા કણનો પ્રયોગ. આ ગાઇગર અને માસ્ડન કોણ હતા? તો ગાઇગર અને માસ્ડન એ રધરફોર્ડના બે શિષ્ય હતા. એમની નીચે અભ્યાસ કરતા હતા, એમની નીચે આ પ્રયોગોનું બધું શીખતા હતા. બરાબર છે. અને એમાં જે માસ્ડન છે એ ખૂબ જ નાનો વિદ્યાર્થી કહી શકાય. મતલબ કે 18 કે 19 વર્ષ, એટલે એની ઉંમર જે છે એ પ્રમાણે એ 12થની અંદર કે ફોરેન કન્ટ્રીની અંદર જે પ્રમાણે એમની એજ્યુકેશન સિસ્ટમ હતી, પણ એ પ્રમાણે એ એટલા વર્ષનો એક નાનો વિદ્યાર્થી હતો. તમારી ઉંમર કહી શકાય. ઓકે. હવે આ વૈજ્ઞાનિકોએ શું પ્રયોગ કર્યો? તો એ વૈજ્ઞાનિકોએ પ્રયોગ જે કર્યો એ કંઈ નવો પ્રયોગ નહોતો કર્યો, પણ જે પ્રયોગ રધરફોર્ડે કર્યો એ જ પ્રયોગને એમને ફરીથી કર્યો અને રધરફોર્ડને જે પરિણામ ન મળ્યું એ પરિણામ એમને મેળવવાનો પ્રયત્ન કર્યો. તો એમના પ્રયોગની અંદર જે સાધનની ગોઠવણી છે એ સાધનની ગોઠવણી કેવી રીતે હતી? તો એમના પ્રયોગની અંદર જે સાધનની ગોઠવણી છે મિત્રો, એ ગોઠવણીને સમજો અહીંયા આગળ. એની અંદર એમને આ રીતે એક સર્ક્યુલર શેપ લીધો અને અહીંયા આગળ આ બે બ્લોક છે. બ્લોકની વચ્ચે એમને આ એક પ્લેટ જોડી દીધી. બ્લોકની સાથે એક પ્લેટ જોડી દીધી અને અહીંયાથી આમ સ્ટ્રેટ
આ રીતે આ પ્લેટ જે છે અને આ એક સર્ક્યુલર શીટ જે છે અને એની આજુબાજુમાં આ રીતે બુકની અંદર તમે જોશો તો તમને દેખાશે, બરાબર. અને અહીંયા આગળ આ જે છે આ ડિટેક્ટર છે, બરાબર. હવે સમજતા જજો શું શું આપેલું છે અહીંયા આગળ. તો અહીંયા આગળ સૌ પ્રથમ આ જે છે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, રેડિયો એક્ટિવ તત્વ છે. રેડિયો એક્ટિવ તત્વ, રેડિયો એક્ટિવ તત્વ. રેડિયો એક્ટિવ તત્વનું કામ શું? જેમાંથી આલ્ફા કણ એક પછી એક છૂટતા રહેશે. રેડિયો એક્ટિવ તત્વ તરીકે તમે યુરેનિયમ, થોરિયમ આ બધા વિસ્ફોટક તત્વો લઈ શકો કે જેની અંદરથી આલ્ફા કણ છૂટા પડે છે. હવે આ આલ્ફા કણ આમ ગતિ કરે છે અને ગતિ કરીને આ પ્લેટ પર ટકરાશે. આ પ્લેટ શાની છે? તો આ પ્લેટ છે ગોલ્ડ ફોઇલ, એટલે સોનાની પાતળું વરખ છે. એટલે આ શું છે? ગોલ્ડ ફોઇલ. ફોઇલ એટલે પાતળી પટ્ટી. ગોલ્ડ ફોઇલ સોનાની પાતળી પટ્ટી છે, સોનાનો પાતળો વરખ છે, બરાબર છે, જેને આપણે કહીશું ગોલ્ડ ફોઇલ, બરાબર છે. હવે ધ્યાન આપજો મિત્રો કે અહીંયા આગળ આ ગોલ્ડ ફોઇલ આપણે લીધી છે, અહીંયાથી આલ્ફા કણ ગતિ કરે છે અને આ ડિટેક્ટર છે એ ડિટેક્ટ કરશે કે કેટલા એંગલ પર કેટલા આલ્ફા કણ ગતિ કરે છે, કેટલા એંગલ પર કેટલા આલ્ફા કણ ગતિ કરીને નીકળે છે. ઓકે. હવે આ ડિટેક્ટર જે છે અહીંયા આપણે આ ડિટેક્ટરને કલર કરી દઈએ છીએ. કોના વડે? તો ZnS ઝિંક સલ્ફાઇડ વડે. ઝિંક સલ્ફાઇડ નું કારણ છે કે ચમકે છે. શું કરે છે? ચમકે છે. એટલે આની ઉપર કલર કર્યો તો ચમકશે. ચમકશે એનો મતલબ શું? કે જ્યારે આલ્ફા કણ અહીંયા ટકરાશે એટલે અહીંયાથી બહાર નીકળશે એટલે આના ઉપર એક લાઇટ થશે અને લાઇટના કારણે આપણે શું જાણી શકીએ કે આ એ આલ્ફા કણ જે છે એ શું કરે છે? ચમકે છે. અહીંયા આલ્ફા કણ આવ્યું એવો આપણને ખ્યાલ આવી જાય છે. તમે ધારો તો આખી જે આ પટ્ટી છે એની આસપાસ પણ ઝિંક સલ્ફાઇડ લગાવી દો એટલે જેવો આલ્ફા કણ ત્યાં આગળ ટકરાશે એવું આપણને જોવા મળશે. હવે ધ્યાન આપજો અહીંયાથી જે આલ્ફા કણ નીકળે છે એ આલ્ફા કણ અહીંયાથી નીકળ્યો પછી આમ પણ જાય, આમ પણ જાય, આ પ્લેટ સાથે ટકરાઈને અહીંયા ટકરાયા પછી એ આમ પણ જઈ શકે, આમ પણ જઈ શકે, ગમે તે ગતિમાં કરે, આમ પણ જાય, આમ પણ જાય, આમ બધી બાજુ જાય. તો બધી બાજુ એ પ્રકીર્ણન પામે છે. પણ આ આલ્ફા કણ એટલા ડેન્જરસ હોય છે કે એને આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા અને એ આપણને જો કોઈ જગ્યાએ દેખાશે, મતલબ કે આપણે એને જોઈ નથી શકતા પણ એ કોઈ જગ્યાએ માનો કે આલ્ફા કણનું પ્રકીર્ણન થયું હોય તો એમાંથી એની અસર ખૂબ જ લાંબા સમયગાળા સુધી થાય છે. જેવી રીતે હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો તો એમાંથી આલ્ફા કણ નીકળેલા, એનું અસર આજ સુધી વર્તાય છે. એટલે ખૂબ જ ડેન્જરસ હોય છે. તો અહીંયાથી આલ્ફા કણ જાય, આની આખી એક સિસ્ટમ હોય તો જ તમે આનો ઉપયોગ કરી શકો. તો આ આલ્ફા કણ આમ પણ જાય, આમ પણ જાય, ગમે તે દિશામાં જાય. હવે ગમે તે દિશામાં જશે તો એ તો નુકસાનકારક છે. એટલા માટે આપણે અહીંયા લેડના બ્લોક્સ મૂકી દીધા. આ શું છે? લેડના ટુકડા. લેડ એટલે પીબી, પીબીના ટુકડા મૂકી દીધા. પીબીના ટુકડા શું કરશે? ઇલેક્ટ્રોન આલ્ફા કણનું શોષણ કરશે. એટલે જે આલ્ફા કણ આમ જશે એનું પણ શોષણ કરશે, જે આલ્ફા કણ અહીંયા આવશે એનું પણ શોષણ કરશે. માત્ર કયા આલ્ફા કણને જવા દેશે? સીધા જશે એ, બરાબર છે. જે આલ્ફા કણ સીધા જશે એને અહીંયાથી ટકરાવા દેશે, બરાબર. હવે આ ગોલ્ડ ફોઇલ જ આપણે કેમ લઈએ છીએ? આપણે સોનાની પાતળી પટ્ટી જ કેમ લઈએ છીએ? તો સોનાની પાતળી પટ્ટી જ આપણે એટલા માટે લઈએ છીએ કે ગોલ્ડની અંદર એવો ગુણધર્મ છે કે તમે સોનાને ફેલાવી શકો છો, ગોલ્ડને તમે ફેલાવી શકો છો, ગોલ્ડને ફેલાવી શકાય છે.
ફેલાવી શકાય છે એટલે આપણે એને આ રીતે પાથરી શકીએ છીએ છતાં પણ એ તૂટતું નથી. બરાબર છે. તો બીજી ધાતુની અંદર આવો ગુણધર્મ નથી એટલા માટે તો આપણે જે જ્વેલરી હોય છે એ શામાંથી બનાવવાનું મોટાભાગે ગોલ્ડની આપણે કરીએ ને તો ગોલ્ડને આપણે પાથરી શકીએ છીએ એમાંથી અલગ અલગ શેપ બનાવી શકીએ છીએ છતાં પણ એ તૂટશે નહીં એટલે આપણે અહીંયા ગોલ્ડ ફોઇલ લીધી છે. બરાબર છે. ચલો તો આ એમના પ્રયોગની ગોઠવણી છે. હવે આની અંદર આ દરેક વસ્તુ જે આપણે લખ્યું છે એના વિશે દરેકને ખ્યાલ આવી ગયો કે નથી આવ્યો? આ દરેક વિશે ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના? આ પ્રયોગની ગોઠવણી સમજાય છે મિત્રો? ઓકે. બીજા મિત્રોને નથી સમજાય કે આની અંદર આપણે કઈ વસ્તુ શું કામ લીધી છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટનું કામ શું? લેડ બ્લોકનું કામ શું? ગોલ્ડ ફોઇલ શું કામ લીધી? ડિટેક્ટરનું કામ શું? એના વિશે ખ્યાલ આવે છે મિત્રો? હા કે ના? નહીતર આપણે ફરીથી ડિસ્કશન કરીએ. ઝડપથી જણાવો મિત્રો. ઓકે. બરાબર છે. તો આજે આપણે આપણા લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. હવે આવતા વખતે આપણે જોઈશું કે આ લોકોએ કેવી રીતનો પ્રયોગ કર્યો. ગાઈગર અને માસ્ટરને કેવી રીતનો પ્રયોગ કર્યો. બરાબર છે. અને એના ઉપરથી આપણને શું જાણકારી મળે છે. ખ્યાલ આવશે મિત્રો? તો અહીંયા સુધી